હેલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1ના અગાઉ તમે 5 પાર્ટ જોયા હશે. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. યુનિટ 1ના આ છઠ્ઠા અને છેલ્લા ભાગમાં આપણે એક્ટિવિટી અને સ્પીકિંગ વિભાગમાં આવતી એક્સરસાઇઝ વિશે જાણીશું. એક્ટિવિટી સૂચના આપી છે લેટ્સ પ્લે, લુક એન્ડ સે. તમને 2 એક્ઝામ્પલ્સ આપેલા છે. ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક, ધ બુક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક. તમારા શિક્ષક એક બુક અને એક ડેસ્ક લઈ અને બુકને અલગ અલગ સ્થાન પર મૂકીને તમને તેના વિશે વાક્ય બોલવાનું કહેશે. તો ચાલો આપણે એના વિશે થોડા ઉદાહરણો જોઈએ. તો પહેલું ચિત્ર તમે જોઈ શકો છો કે ડેસ્ક પર એક બુક મૂકેલી છે, તો એનું વાક્ય બનશે ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક. બીજું ચિત્ર જુઓ, ડેસ્કની નીચે બુક મૂકેલી છે, ધ બુક ઇઝ અંડર ધ ડેસ્ક. ત્રીજું ચિત્ર, તો વાક્ય બનશે ધ બુક ઇઝ નિયર ધ ડેસ્ક. ચોથું ચિત્ર જુઓ, ડેસ્કની સામે બુક મૂકેલી છે, તો વાક્ય બનશે ધ બુક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક. પાંચમું ચિત્ર જુઓ, ડેસ્કની પાછળ બુક મૂકેલી છે, તો વાક્ય બનશે ધ બુક ઇઝ બિહાઇન્ડ ધ ડેસ્ક. અને છઠ્ઠું ચિત્ર જુઓ, 2 ડેસ્કની વચ્ચે બુક મૂકેલી છે, તો વાક્ય બનશે ધ બુક ઇઝ બિટવીન ધ ડેસ્ક્સ. આ રીતે તમે અલગ અલગ વાક્યો બનાવી શકો. તેના પછી સ્પીકિંગ સૂચના આપી છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં જે શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરીને તમારે આ જે ચિત્ર આપેલું છે એ ચિત્ર વિશે લખવાનું છે. તો ચાલો આપણે એના વિશે લખીએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ હેપી ફેમિલી. There is a boy and a girl with their mother. They are smiling and talking. There are many fruits like mangoes, bananas, grapes, oranges, and apples on the table. There are also vegetables like potato, onions, bitter gourds, cauliflowers, cabbages, and tomatoes. There is salt and coriander powder in small bowls. The family is getting ready to eat tasty food. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 આપણે કમ્પ્લીટ કર્યું. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં યુનિટ 2 શરૂ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે વારંવાર યુનિટ 1ની પ્રેક્ટિસ કરતા રહેજો. યુનિટ 1માં તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો વિદ્યાર્થી મિત્રો.